મિત્રો, એક 18 વર્ષનો યુવાન છોકરો પૈસા કમાવવા માટે ઉત્તર પ્રદેશથી મુંબઈ જાય છે. મુંબઈ પહોંચ્યા બાદ તે મોટા મોટા બંગલાઓના દરવાજા ખખડાવતો ફરતો રહે છે અને બધાને કામ માટે વિનંતી કરે છે. એક દિવસ, મિત્રો, લગભગ 39 થી 45 વર્ષની એક મહિલાની નજર એ છોકરા પર પડે છે. એ મહિલા તેને બોલાવે છે અને પૂછે છે, "બેટા, તું શું કામ કરી શકે છે?" છોકરો કહે છે, "મેડમ, હું બધું કામ કરી શકું છું." મહિલા પૂછે છે, "બધું કામ એટલે શું?" છોકરો જવાબ આપે છે, "મેડમ, તમે જે કહેશો એ કામ હું કરીશ." મિત્રો, એ મહિલા તેને ઉપરથી નીચે સુધી ધ્યાનથી નિહાળે છે અને પછી તેને પોતાના ઘરે કામ પર રાખી લે છે. છોકરાને મુંબઈમાં જેવો કામ જોઈએ હતો, બરાબર એવું જ કામ તેને ત્યાં મળી જાય છે. પરંતુ મિત્રો, એક રાત્રે એ મહિલાનું ભયાનક સ્વરૂપ છોકરાની સામે આવે છે, જેને જોઈને તે રાત્રે 10 વાગ્યે ખૂબ જ ડરી જાય છે. એવી ઘટના, જેની તેણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. મિત્રો, આ ખરેખર એક રોમેન્ટિક અને રહસ્યમય કહાની છે. આવો, સંપૂર્ણ કહાની જાણીએ. કહાનીની શરૂઆત. મિત્રો, આ કહાની શરૂ થાય છે યુપીના દરભ જિલ્લામાંથી. એક છોકરો હોય છે, નામ સોનુ, ઉંમર લગભગ 18 વર્ષ. તેના 2 નાના ભાઈ બહેન હોય છે અને સોનુ પરિવારનો સૌથી મોટો દીકરો હોય છે. માતા પિતા ખૂબ જ ગરીબ. ઘરની જવાબદારી સોનુના ખભા પર આવી પડે છે. સોનુ 11મી સુધી ભણે છે, પછી ભણતર છોડી દે છે અને મિત્રો સાથે મુંબઈ નોકરી શોધવા જાય છે. મિત્રો કોઈ પેઇન્ટિંગ કરે, કોઈ સોફા બનાવે, કોઈ સેટિંગનું કામ કરે. પરંતુ સોનુને આ બધું પસંદ આવતું નથી. 2 મહિના પછી તેની તબિયત બગડી જાય છે. મિત્રો કહે છે, "શાયદ મુંબઈનું પાણી તને ફાવે નથી, તું ઘરે પાછો ચાલ્યો જા." પરંતુ સોનુ વિચારે છે, ઘરમાં ગરીબી છે, પૈસા નહીં કમાવું તો ઘર કેવી રીતે ચાલશે? નવો રસ્તો. એક દિવસ સોનુ મોટા મોટા બંગલાઓ જોઈને વિચારે છે, આ ઘરોમાં કોઈને કોઈ કામ તો હોવું જ જોઈએ. એટલે તે દરવાજા ખખડાવવાનું શરૂ કરે છે. પરંતુ કોઈ પણ અજાણ્યા માણસને કામ આપતું નથી. એક દિવસ તે એક બંગલાના દરવાજે પહોંચે છે. ત્યારે એક ઘરની માલિકણ કાર લઈને આવે છે. ઉંમર લગભગ 45 વર્ષ, નામ શીલા. શીલા પૂછે છે, "તું કોણ છે? દરવાજો કેમ ખખડાવતો હતો?" સોનુ કહે છે, "મેડમ, મને કામ જોઈએ છે. હું કોઈ ચોર નથી." શીલા કહે છે, "ઘરમાં હું એકલી જ રહું છું. જો કામ જોઈએ તો કહેજે, તું શું કરી શકે છે?" સોનુ કહે છે, "મેડમ, હું કોઈ પણ કામ કરી શકું છું." શીલા તેને ધ્યાનથી જોઈને અચાનક પૂછે છે, "જો હું તને 4 કરોડ રૂપિયા આપું, તો શું તું કોઈની જાન લઈ શકે?" આ સાંભળીને સોનુનો હાથ કંપી જાય છે. તે કહે છે, "મેડમ, હું પૈસાના માટે કોઈની હત્યા કરી શકતો નથી." શીલા હસે છે અને કહે છે, "હું ફક્ત તારી પરીક્ષા લઈ રહી હતી. તારો સ્વભાવ સારો છે." તે સોનુને ઘરે કામ પર રાખે છે. સફાઈ, ઘર સંભાળવાનું કામ, સારી પગાર સાથે. રહસ્યમય રાત. રાત્રે અજીબ અવાજો આવવા લાગે છે. સોનુ ડરીને શીલાના રૂમ તરફ જાય છે. દરવાજો ખોલતા જ તે જોઈ લે છે. શીલાની હાલત ભયાનક હોય છે. તે અજીબ અવાજો કાઢી રહી હોય છે, જાણે કોઈ બીજી શક્તિ તેના પર સવાર હોય. શીલા ચીસ પાડે છે, "અહીંથી ચાલ્યો જા, નહીં તો તને મારી નાખીશ." પરંતુ સોનુ ડરતો નથી. તે હનુમાન ચાલીસાનો જાપ શરૂ કરે છે અને શીલાને મજબૂતીથી પકડી રાખે છે. આધા કલાક પછી શીલા બેહોશ થઈ જાય છે. હોશમાં આવ્યા પછી તે રડી પડે છે અને કહે છે, "આ જ મારી બીમારી છે. બધાને હું ડરાવું છું. બધા મને છોડીને ચાલ્યા ગયા." સત્ય બહાર આવે છે. સોનુ કહે છે, "મેડમ, તમારા પર બુરી આત્માનો સાયો છે. મારા પિતા ઉપચાર કરે છે." નવરાત્રિમાં તે શીલાને પોતાના ગામ લઈ જાય છે. 5 દિવસ પૂજાપાઠ થાય છે. શીલાના શરીર પરથી સાયો દૂર થઈ જાય છે. તે હલકું અનુભવે છે અને રડી પડે છે. આભાર રૂપે તે સોનુના પિતાને ઇનામ આપે છે અને તેમનું ઘર પણ બનાવડાવે છે. અંત. પછી બંને મુંબઈ પાછા આવે છે. સમય જતાં બંનેને પ્રેમ થઈ જાય છે. ઉંમરમાં મોટો ફરક હોવા છતાં. 3 વર્ષ પછી શીલા સોનુ સાથે લગ્ન કરે છે. અને સોનુ ઘરજમાઈ બનીને સુખી જીવન જીવવા લાગે છે. મિત્રો, સોનુની કિસ્મત બદલાઈ જાય છે. પૈસા, પ્રેમ, પરિવાર બધું મળી જાય છે.